જેમાં તમને ગેરંટેડ પીઆર છે. આપણે રહ્યા ગુજરાતી ને ગુજરાતી હંમેશા દરેક વસ્તુમાં બિઝનેસ ગોતતા હોય અને આપણી સાથે છે મનીષભાઈ, જેઓ 20 વર્ષથી ઓસ્ટ્રેલિયા રહીને ખૂબ જ સફળ છે. ઘણા બધા બિઝનેસ ચાલે છે, રિસોર્ટ ચાલે છે, હોટલ ચાલે છે. એમની પાસેથી જાણીએ કયા કયા બિઝનેસને કેવી રીતે સફળ થવાય. અમારે પણ ફોરેન હોય કેવી રીતે એ પણ આપણે જાણી લઈએ. નમસ્કાર મનીષભાઈ, કેમ છો? નમસ્કાર દીપકભાઈ, મજામાં. મનીષભાઈ, આજ તમારો ખજાનો અમને આપી દેવાનો છે, પણ કેવા તમારા અનુભવ અને નોલેજનો. તો અમારા વ્યુઅરે કોઈ ફોરેન આવવું હોય, કેવી રીતે સફળ થવાય, અથવા તો ઇન્ડિયાથી કાંઈ એક્સપોર્ટ કરવું હોય, તમારા અનુભવ અમારા વ્યુઅરને કયો આજે. 1998માં ઓસ્ટ્રેલિયા સિડનીમાં એઝ અ સ્ટુડન્ટ, અને પછી ધીરે ધીરે સક્સેસ મળતી ગઈ, પીઆર થયા. અત્યારે મારે 24 સર્વિસ સ્ટેશન છે. ઓહો, 24? હા, 7 રેસ્ટોરન્ટ્સ છે, કબાબ શોપ્સ ત્યાં બહુ પોપ્યુલર હોય છે, અને 3 રિસોર્ટ છે ઓસ્ટ્રેલિયામાં. હવે વાહ. એટલે જવા માટેનો ઇઝીએસ્ટ વે એ છે કે 12મું પતી જાય તમારું, HSC પતી જાય તો સીધું જ તમારે સ્ટુડન્ટ વિઝામાં જતા રહેવું જોઈએ. 5 થી 6 વર્ષમાં પીઆર થઈ જતા હોય છે, પણ તમે બેચલર કરીને જાઓ તો તમારે 28-29 થઈ જાય. એટલે મારી એવી સલાહ છે કે HSC પતે, પેક ધ બેગ, કમ ટુ ઓસ્ટ્રેલિયા. પણ સ્ટુડન્ટ માટે સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં આવતા હોય તો હું 98થી ત્યાં છું, 25 વર્ષ થયા આજે. તો 25 વર્ષમાં એક ઓક્યુપેશન એવો છે કે ગેરંટેડ પીઆર છે, વિચ ઇઝ કોલ્ડ બેચલર ઓફ નર્સિંગ. જે કોઈ પણ પ્રયત્ન કરતા હોય ઓસ્ટ્રેલિયામાં આવવા માટે તો તમે બેચલર ઓફ નર્સિંગ લેજો. થોડું અઘરું છે, થોડું એનો આયલ્સનો કોર્સ અઘરો છે, પીટીનો કોર્સ અઘરો છે, પણ એમાં તમને સક્સેસ મળશે તો તમને ગેરંટેડ પીઆર મળશે. બાકી કોઈ પણ કોર્સમાં કોઈ જ ગેરંટી નથી, કારણ કે એનું જે એમઓડીએલનું જે લિસ્ટ હોય છે દર 6 મહિને બદલાય છે, ના 25 વર્ષથી બદલાયું નથી આમાં. એટલે આ એક ટીપ છે તમને કે જો તમે આ કોર્સ લેશો તો તમે હંમેશા મને યાદ રાખશો. એક બેચલર ઓફ નર્સિંગ એવો છે કે જે 25 વર્ષથી નથી બદલાયો અને ફૂલ ટાઈમની જોબની ગેરંટી છે. મિનિમમ સેલેરી કેટલી હોય એમાં? $80,000ની મિનિમમ એની ગેરંટી હોય છે જોબની, અને તમને બધાને જોબ મળી જાય. એમાં નર્સિંગમાં એવું ના હોય કે બોયઝ લાઈક છોકરાઓ હોય તો નર્સિંગ ના કરી શકે. ત્યાં તો બધા છોકરાઓ 50% નર્સિંગ કરશે. એટલે એવો પણ એક કોન્સેપ્ટ હોય છે આપણા મગજમાં કે ભાઈ નર્સિંગ છોકરાઓ ના કરી શકે, ગર્લ્સ જ કરે. પણ એ ઓક્યુપેશન છોકરાઓ માટે પણ છે. એમાં બહુ બધી એડમિન જોબો પણ હોય છે, બહુ બધી ટાઈપના ઓક્યુપેશન્સ હોય છે એના અંદર. એટલે છોકરાઓ હોય તો પણ બેચલર ઓફ નર્સિંગ લખીને રાખો. ક્રાઇટેરિયામાં તમારે મિનિમમ આયલ્સના કોર્સમાં આઈ થિંક મિનિમમ 8 હોય છે, અને પીટીઈમાં 64 હોય છે કદાચ એવરેજ. અને ઓન ટોપ ઓફ દેટ તો તમારે અહીંયા કોઈ HSC કર્યું હોય એટલે બીજું તો કોઈ ક્રાઇટેરિયાની જરૂર નથી. તો મિત્રો, મનીષભાઈનો આપણે બહુ કિંમતી ટાઈમ લઈ લીધો. આજ માંડ મોકો મળ્યો હતો કે ઓસ્ટ્રેલિયામાં જવા માટેનો ઇઝી વે કયો છે. મનીષભાઈ પાસે બધું જાણકારી લીધી. મનીષભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે સરસ અમને ઇન્ફોર્મેશન આપી.